પ્રધાનમંત્રી મોદી સોમનાથથી જશે વડોદરાની મુલાકાતે 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામ 3નું કરશે લોકાર્પણ। સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી પીએમ મોદીનું સન્માન કરાશે। 250 ગ્રામ સોનાનો બનેલો છે સરદાર ગૌરવ રત્ન એવોર્ડ। સરદાર ધામ સહિત પાટીદારની 8 સંસ્થાઓ કરશે સન્માન। હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસનો જે ગુજરાત પ્રવાસ છે ગઈકાલે અને આજે, ત્યારે આજે સવારે તેઓ સોમનાથ હતા અને હવે તેઓ વડોદરા જવાના છે। સરદારધામ સહિત પાટીદારની 8 સંસ્થાઓ નરેન્દ્ર મોદીનું સન્માન કરવાના છે। હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શોનું આયોજન છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, જ્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની 2 દિવસની જે ગુજરાતની મુલાકાત છે તેમાં આજે તેઓ વડોદરા આવી રહ્યા છે, તેમનું સન્માન થવાનું છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ધરતી પર છે। શરૂઆતમાં તેમને જામનગર સોમનાથ જે 75મા વર્ષનું જે આજે આખો મહોત્સવ થયો સોમનાથ મંદિરનો, તેમાં હાજરી આપીને હવે સીધા જ તેઓ સરદાર ધામ 3નું જે સંકુલ બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ કરવા માટે પહોંચશે। આપ જોઈ શકો છો કે L&T કંપનીની બાજુમાં નેશનલ હાઈવે પર આ સરદાર ધામનું સંકુલ 150 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે। કુલ 2000 દીકરા દીકરીઓ આ સંકુલમાં રહી શકે અને ત્યાં અભ્યાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સંકુલનું નામ ડૉક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ આપવામાં આવ્યું છે। જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા UPSC, GPSC અને તમામ જે પરીક્ષાઓ છે, સરકારી પરીક્ષાઓ, તે તમામ પરીક્ષાઓ ની તૈયારીઓ કરવામાં આવશે। અહીંયા જે VVIP જે આખી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, સાથે જ પાછળ તમે જોઈ શકો છો કે વિશાળ જનમેદની બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા પાટીદાર સમાજે કરી છે। અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે 250 ગ્રામથી બનેલું જે સરદાર ગૌરવ રત્ન એવોર્ડ છે તેનાથી તેમને સન્માનિત કરવામાં આવશે। એટલું જ નહીં પરંતુ 500 કરોડની જે સહાય યોજના છે તેનું પણ તેઓ લોકાર્પણ કરશે। આપણે જમીનના જે દાતાશ્રીઓ છે કે જેમને આ સંકુલ માટે જમીન આપી તેમની સાથે વાત કરીશું, તેમને પૂછીશું, સર શું નામ છે તમારું અને કેટલા એક્સાઇટેડ છો કે તમારા સંકુલનું લોકાર્પણ કરવા માટે ખુદ ભારત દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા છે? મારું નામ હિતેશ વાછાણી છે અને અમે સૌએ અમારા પરિવારોને બધાએ ઘણા બધા બીજા દાતાશ્રીઓએ દિલથી દાન આપ્યું છે। કોઈએ ભૂમિનું દાન કર્યું છે, કોઈએ ધનનું દાન કર્યું છે અને ખૂબ જ અમે લોકો એક્સાઇટેડ છીએ કે જેનું લોકાર્પણ કરવા માટે ખુદ આપણા પ્રાઇમ મિનિસ્ટર લોકલાડીલા નરેન્દ્ર મોદી સાહેબ પોતે આવી રહ્યા છે। અને તમે જોઈ રહ્યો છો કે આ ગરમીમાં પણ લોકો આટલા એક્સાઇટેડ છે અને 2000 છોકરીઓ છોકરાઓને ભણવા માટેની સંકુલ તૈયાર કરેલું છે। ખૂબ જ સરસ સંકુલ તૈયાર કરેલું છે। ખૂબ સરસ સંકુલ તૈયાર કર્યું છે। બેન પણ છે, કારણ કે બહેનો માટે પણ રહેવાની અને અહીંયા ભણવાની વ્યવસ્થા છે। સાથે સાથે સિવિલ સર્વિસીસની પરીક્ષાની પણ તૈયારી કરવામાં આવશે। બહેનો માટે કેટલી મોટી એક ગિફ્ટ કહી શકાય પાટીદાર સમાજ તરફથી, કારણ કે એ લોકોને બહાર જઈને ભણવું પડતું હોય છે, રહેવાની એક વ્યવસ્થા નથી હોતી, ત્યારે અહીંયા મળશે રહેવાની વ્યવસ્થા। આજે આ એક ઇમારત નથી, શિક્ષણ, સંસ્થા, સેવા અને શિસ્તતાનું એક પ્રતીક છે। આ પ્રેરણા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી આપણને મળી અને આજે મોદી સાહેબ આવવાના છે તો અમે લોકો બહુ જ એક્સાઇટેડ છીએ। અને આ બહેનો માટે તો એટલું સારું થવાનું છે, કારણ કે અમે જ્યારે નાના હતા, હું જ્યારે ભણતી હતી ત્યારે આવી કોઈ જ સગવડ નથી। ત્યાર પછી અમારા પાટીદારના બધા વડીલોએ મળી અને આ બધું પ્રોગ્રેસ કરીને આ બધું બનાવ્યું છે, તો બહેનો માટે સેફટી, ઇન્ડિપેન્ડન્ટતા અને બધી રીતે બહુ જ સારું થશે। મોદી સાહેબનું કઈ રીતે સ્વાગત કરશો પાટીદાર સમાજ? મોદી સાહેબ તો આપણા ઘરના જ છે, એટલે એને અમે કંઈ પણ આપીશું, કંઈ પણ, તો એ અમારા પરિવાર જેવા જ છે। અને પછી જેટલું સારું સ્વાગત થશે એટલું સારું કરીશું, અમે ચોક્કસ કરીશું એમ। જે રીતના પાટીદાર સમાજના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે ખૂબ સરસ સુવિધા અહીંયા પાટીદાર સમાજના સરદાર ધામ જે સંસ્થા છે તેના તરફથી ઊભી કરવામાં આવી છે અને તેના તમામ આ દાતાશ્રીઓ છે કે જેની સાથે આપણે વાત કરી, તેમનું એવું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો તેમના ઘરના છે, એટલે સમજી શકો છો કે પાટીદાર સમાજ સાથે તેમનો કેવો નાતો રહ્યો છે। ને ખાસ કરીને આજે 150 કરોડના ખર્ચે જે સંકુલ તૈયાર કર્યું છે તેનું લોકાર્પણ કરવા તેઓ જ્યારે આવી રહ્યા છે ત્યારે પાટીદાર સમાજ પણ કંઈક ખપે કંઈ ખૂટે તે પ્રકારની તેઓ અહીંયા કોઈ બાંધછોડ કરવા નથી માંગતા। તેને લઈને જ 250 ગ્રામ સોનામાંથી બનેલું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવનાર છે। ફરીથી આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, તમે મુખ્ય દાતાશ્રી છો, અહીંયા જમીન આપી છે, કેટલું ગૌરવ અનુભવો છો કે આજે તમારી જમીન પર આટલું મોટું સંકુલ બનીને તૈયાર? આપણે
ગુજરાતના બધા પેરેન્ટ્સ બધું સારું ઈચ્છે છે કે અહીંયા આપણે છોકરીઓને મૂકી દઈએ તો સારી પ્રગતિ કરશે, આગળ ભણશે, આગળ કંઈ બનશે ને આ સરદાર પટેલના સાનિધ્યમાં, આપણા લોખંડી પુરુષના સાનિધ્યમાં બધું શીખશે અને સારી એને જોબે મળે અને સારા ઘરના છોકરાઓ બધા આવે છે આમાં. તો જે રીતના પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ ટક્કર મારે તે પ્રકારનું સંકુલ અહીંયા તૈયાર કર્યું છે, તેને લઈને જ પાટીદાર સમાજ ખૂબ જ ઉત્સુકતા દાખવી રહ્યો છે અને ખૂબ જ એક્સાઇટેડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને દેખવા પણ મળી રહ્યો છે. જી મિથુન. આભાર રવિ માહિતી આપવા બદલ. તો હરણીગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો થવાનો છે અને તેનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, રોડ શો અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો થવાનો છે અને 250 ગ્રામ સોનાથી બનેલો સરદાર ગૌરવ રત્ન એવોર્ડ તેમને સમર્પિત થશે. પશ્ચિમ બંગાળની જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટી માટેની જીત નથી, એ નાગરિકોની પણ જીત છે. દેશ માટે એક અગત્યનું રાજ્ય જે એક ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ ગયું હતું, એક કુશાસનનો ભોગ બની ગયું હતું. સૌ લોકો એવું ઈચ્છતા હતા કે ત્યાં એક સુશાસન આવે, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે. એટલે આ જીત છે એ નાગરિકોની જીત છે. આ જીત છે એ અમારા યશસ્વી વડાપ્રધાન સાહેબના માર્ગદર્શનમાં ચૂંટણી લડાઈ એની જીત છે અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ અને જેમને શહીદી પણ વહોરી છે એવા કાર્યકર્તાઓની આ જીત છે. અને આવા જીત બાદ જ્યારે અહીં આવી રહ્યા હોય, વડોદરા ખાતે આવી રહ્યા હોય, ત્યારે ભવ્ય રોડ શોનું આયોજન એમના સ્વાગત અને અભિવાદન માટે કરવામાં આવ્યું છે. કુલ મળીને 15 સ્ટેજ બનાવ્યા છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ સ્ટેજ પર થવાના છે. એમાં પણ બંગાળનો જ્યારે વિજય થયો છે ત્યારે બંગાળના પણ 2 સ્ટેજ બનવાના છે, જેમાં બંગાળમાં થયેલા મહાપુરુષો એ રવિન્દ્રનાથ ટાગોરજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, સ્વામી વિવેકાનંદ હોય, એમના પણ વેશભૂષા કરીને ઊભા રાખવાના. સાથે સાથે ત્યાંની જે કાલી માતા પૂજન, દુર્ગા પૂજન, એનું એક સાંસ્કૃતિક સ્ટેજ પણ બનાવ્યું છે. અને અમારી એવી કલ્પના છે કે 800,000 બંગાળના લોકો, જે નાગરિકો અહીં વડોદરામાં વસેલા છે, પોતાના પરિધાનમાં ઉપસ્થિત સાહેબનું સ્વાગત અભિવાદન કરવા માટે ગુજરાતનો પણ સાંસ્કૃતિક કલ્ચર એનું પણ એક નિદર્શન થવાનું છે. અને હમણાં જ ઓપરેશન સિંધુની 1 વર્ષ પૂર્ણ થવાની સમય થયો છે 7 મેના રોજ. તો એના નિમિત્તે ઓપરેશન સિંદૂર પર પણ એક થીમ રાખીને એક સ્ટેજ બન્યું છે.